આજરોજ 27 જાન્યુઆરી 2025 જૂનાગઢ મુકામે કે શાહ, પૂર્વ ગવર્નર અને વડોદરા મહારાજા ગાયકવાડ સલાહકારના દીકરા પ્રકાશભાઈ શાહ, જે હાલ અમેરિકા CPA નો મોટો હોદ્દો ધરાવે છે, છતાં સામાન્ય માણસની જેમ જૂનાગઢની મુલાકાતે આવતા તેમજ અમેરિકા થી તેમની સાથે વિદેશી મોટા બિઝનેસમેનોને લઈ આપણા ભારતનું ગૌરવ અને આપણી સંસ્કૃતિથી પ્રભાવિત કરવા આવેલ તેઓનું જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું, જેમાં PSI જાદવ સાહેબ તથા પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઉપપ્રમુખ વિનોદભાઈ ચંદારાણા, ભેસાણ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ ભેસાણિયા અને મહામંત્રી JK કુરેશીએ અને વકીલ લખમણભાઈ માવદિયા અને વકીલ નેહલભાઈ શેઠે સ્વાગત કર્યું અને અન્ય શહેરીજનો તેમજ મહાનુભાવો સ્વાગતમાં ઉપસ્થિત રહી મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સ્વાગત બાદ તેમની સાથે 20 વર્ષથી નજીકના સંબંધ ધરાવતા હિંમતભાઈ જાદવના ગામ ઈવનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઈવનગરના ગ્રામજનોએ આવેલ મોંઘેરા મહેમાનોનું બેન્ડવજા સાથે ફૂલહાર વરસાવી ઉમળકાભેર સ્વાગત કર્યું અને મહેમાનોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા અને ફોરેન ડેલિગેટ્સ આ માનસન્માનથી ખૂબ જ પ્રભાવિત થયા। ઈવનગરમાં હિંમતભાઈ જાદવ, મહેશભાઈ રાઠોડ, કચરાભાઈ ચાવડા, કાંતિભાઈ મારવાડી, હરસુખભાઈ જી રાઠોડ, પ્રવીણભાઈ સોનસરવા, હરજીભાઈ ખાનિયા, માધાભાઈ રાઠોડ, ગોવિંદભાઈ સોનસરવા એ તમામ ગ્રામજનો વતી આવેલ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરેલ હતું। અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ। Gracias.
આપણે આપણા ગામના આગેવાન એવા સમજુભાઈ અને તેમની ટીમ, આપણા માજી સરપંચ શ્રી સમજુભાઈ અને તેમની ટીમ અહીંયા સ્વાગત કરવા માટે ઉપસ્થિત થઈ છે. તાળીઓના ગડગડાટથી એમને પણ વધારે. हमारे दूर से चल के जो आप आए, स्वागत है दिल से आपका, स्वागत है। મહેરબાની કરીને આપ સૌ પોતપોતાની જગ્યાએ બેસી જશો. આપણે નાનો પ્રોગ્રામ ગોઠવેલો છે. છોકરાઓ આવી જાઓ, ચાલો બધા આવી જાઓ. હવે અહીંયા પતી ગયું બેન, આ પૂરું થઈ ગયું. એ વાત પતી ગયું. હાલો આ બધા અહીંથી તેજભાઈ ને જાઓ બધા. અને ઉપસ્થિત તમામ તાળીઓના ગણગણાટથી વધાવીએ આપણે ટીના બ્રિટન ને આપણે બંને મહેમાનો છે. એક મહેમાન બીજા મહેમાનનું સ્વાગત કરે છે એટલે બહુ મોટી ખુશીની વાત છે. તાળીઓના ગણગણાટથી વધારે વધાવીએ. મહેરબાની પરમાર અને વિનંતી કરીએ કે ટીના બ્રિટનનું અને જેક બ્રિટનનું સ્વાગત કરશે. ચલો ચલો જલ્દી જલ્દી. મંજુલાબેન જાદવ અને હેમંતભાઈ જાદવ અહીં એના આંગણે આવેલા મહેમાનોનું સ્વાગત કરે છે. પ્રકાશભાઈ શાહનું સ્વાગત કરે છે મંજુલાબેન અને પીએસઆઈ હેમંતભાઈ જાદવ. તાળીઓના ગડગડાટથી એકવાર જોરદાર તાળીઓ અને એને વધાવો. ટીના બ્રિટોન. તાળીઓ બહુ ધીમી પડે છે, મહેરબાની કરીને એને થોડી વધારીએ એટલે આપણા મહેમાનોને એમ લાગે કે ઇન્ડિયા જાગે છે. તાળીઓનો ગડગડાટ. વાહ મિત્રો વાહ. All the women dressed in the saris and the kurtas. I need to learn how to dress like you. You're beautiful. You're beautiful, and thank you for sharing your culture. Thank you for sharing your delicious. તાળીઓનો ગડગડાટ. તાળીઓ આપણે ચાલુ રાખશું. મહેરબાની કરીને એમાં કોઈનું કંઈ નહીં. મહેરબાની કરીને આપ સૌ પોતપોતાની જગ્યાએ બેસી જશો. આપણે નાનો પ્રોગ્રામ ગોઠવેલો છે. આપણા ચાવડા દીકરાબેનનું સ્વાગત કરે છે. તાળીઓના ગડગડાટથી એને વધાવીએ ને આપણા મોંઘેરા મહેમાનોને આવકારીએ દિલથી. તાળીઓનો અવાજ ખૂબ ઓછો આવે છે. અહીંયા સંખ્યા બહુ બ્રોડ છે એટલે તાળીઓનો ગડગડાટ. 500 કરોડનું છે. Thank you again very much for having us. Very, very nice. Okay, thank you. And I just want to thank you so much for the welcome here. It's just very heartwarming. Thank you so much. I grew up in a family who were very hardworking people, and what I was taught in life is a very hard work ethic. And બીજું એ કે બધા લોકો આપણે દબાવવા જાય છે. એ કે દબાવવાનું નહીં, આત્મવિશ્વાસ રાખો. જેમ ગાંધીજીની જેમ, આંબેડકરજીની જેમ આત્મવિશ્વાસ રાખો. તમે આત્મવિશ્વાસ નહીં રાખો તો દુનિયા તમને દબાવી જશે. Instill the qualities that my family gave to me and bring that into my life, and hard work, education,
self-confidence and try to take advantage of every opportunity that I could. Because I know you have many hardships in your lives, and through those hardships, I could learn a lot if I could spend more time here talking to you. But I want to tell you how you make me feel. I feel your love, your friendship. જો તમારી પાસે એ માનવા તો તૈયાર નહીં હોય, પણ મારી આશા છે કે મારો છોકરો સમજે કે હિન્દુસ્તાન જેવો કોઈ દેશ નથી. Thank you. I've never received a welcome like this. This is the warmest welcome I have ever received, and I thank you for that. કહે છે કે આખી દુનિયા ફર્યો છે, પણ હિન્દુસ્તાને મારો પ્રેમ જીતી લીધો છે. હું જાણું છું કે તમને લોકોને ઘણી તકલીફ થઈ છે, એમનું બી બેકગ્રાઉન્ડ ઘણી તકલીફથી ઉપર આવ્યા છે. અને કે છે હું જાણું છું, પણ જે હિન્દુસ્તાને મને આ 2 અઠવાડિયામાં આપ્યું, તમારા વિલેજે જે મને આપ્યું છે એ જિંદગીમાં મારા ચોપડામાં લખાઈ જશે કે આ વિલેજે મને ઘણું જ પ્રેમ આપ્યો, અને હું તમને વંદન કરું. And looking out at all of these faces here, I see you all sitting here. I see you all standing up. Jay, are you happy with this? I love it. She loves it. And I want more. Which one was that? So, તમે જેમ કે ડ્રેસ કરો છો, મારે તમારી પાસે શીખવું પડશે, કારણ કે મને ઘણો આનંદ આવે છે કે તમે આટલા બધા બની ઠણીને આવ્યા છો. હવે હું દાદો છું, તમે મારા દીકરીના દીકરાઓ છો, એટલે કે મને ઘણો આનંદ આવે છે કે હું ઇન્ડિયા પાસેથી ઘણું શીખીને જાઉં છું કે જે પ્રેમ છે, પૈસો તો છે આ લોકો પાસે ઘણો, પણ જે પ્રેમ છે એ પરદેશમાં મળતો નથી, એટલે હું તમારી ઋણી થઈ ગઈ છું. થેન્ક યુ. એ હજી કાંઈ અમને માહિતી નથી ને કોઈ સપોર્ટ નથી, એટલા માટે અમે થોડાક પાછળ છીએ. જો આપણે ગામમાં મહેમાન અહીંયા પધારેલા છે ને, થોડો ઘણો અમારા બહેનોને સપોર્ટ કરે, અમારા ગ્રામજનો અમને સપોર્ટ કરે. બાજુમાંથી અરવલ્લી જિલ્લામાં 9 તાલુકાની અંદર આવા સેલ્ફ હેલ્પ ગ્રુપ ચલાવે છે, અને આજે લગભગ 12,800ની આસપાસ બહેનો આ સંસ્થાના સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જોડાઈ છે, અને પોતાની રીતના પગભર કેમ થવું એ થોડી ઘણી મદદ અમે ગવર્મેન્ટ પાસેથી પણ લઈએ છીએ. એમના જો નાના મોટા કાર્યક્રમ હોય અને થોડો ખર્ચ સંસ્થા ભોગવે. ગામની અંદર બ્યુટી પાર્લરનું કોઈક એવું બહારથી કોઈ બહેન આવવા તૈયાર હોય તો એમને લઈ આવી 25-30 બહેનોને શીખવાડીએ અને એમને પગભર કરવાની કોશિશ કરીએ. પછી આ જે સાહેબ કે Yes. Meet your lovely Manjula. I always call you brother. Thank you. Abi kay Thank you. જાતની પ્રેમ ભાઈ અંદરથી થઈ ગઈ છે. આ નેચા પછી તકલીફ. આપનું નામ શું છે? મારું નામ છે પ્રકાશ શાહ, અને હું તો હવે એક મીઠીનો ઠોર છું. મારી એક ઈચ્છા છે કે હિન્દુસ્તાન સમૃદ્ધ દેશ થાય અને ગરીબીમાંથી અમીરી થાય. અમેરિકા બી બહુ જ દુઃખી પ્રજા હતી, બહુ જ સંઘર્ષની પ્રજા હતી, પણ એ લોકોએ મહેનત કરીને આજે દુનિયાનો નંબર 1 દેશ થઈ ગયો. હું જે 50 વર્ષમાં શીખ્યો છું ત્યાં આજે બી હું ઇન્ડિયન સિટીઝન છું, બહુ પ્રાઉડ છું ઇન્ડિયન તરીકે. એનો જો આપણે ફાયદો ઉઠાવીએ તો મારી શક્તિ પ્રમાણે હું જ્ઞાન આપવા તૈયાર છું. હવે ખરેખર તો આ લોકોને લઈ આવ્યો છું કે એમને કન્વિન્સ કરું કે ભાઈ આપણા એફડીઆઈમાં પૈસા નાખે અને એ પૈસો પછી એફડીઆઈ ગવર્મેન્ટ એટલે મળે અને ગવર્મેન્ટમાંથી ડેવલપમેન્ટ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય. આપણી હાઉસિંગ લોન્સ એ બહુ મોટી વસ્તુ છે. અમારે ત્યાં ભાઈ હાઉસિંગ લોન 3% મળે છે, 30 વર્ષનું મોર્ગેજ મળે છે. હવે મારો માણસ જે મારે ત્યાં 27 વર્ષ કામ કર્યું છે એને મેં અહીંયા બેઠે બેઠે એને ગ્રીન કાર્ડ મળ્યું. એટલે હું એક ટાઈમે ચેરમેન હતો બેંકનો, તો મેં એને 0 ડાઉનમાં 4,50,000નું ઘર અપાવ્યું.
ડોલર. આજે એ ઘર $8 લાખ થઈ ગયું છે અને એનું પેમેન્ટ આજે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઓછા થયા ત્યારે 2.5% વર્ષનું વ્યાજ આપે છે. હવે એનો છોકરો ભણ્યો, ગરીબ ઘરમાંથી હતો, મહારાષ્ટ્રથી હતો, કાશીનાથ એનું નામ છે, અને એનો છોકરો ભણ્યો, આજે બેચલર્સ થયો છે આઈટીમાં, અને આ કીપ સાહેબે જ એમને ગ્રીન કાર્ડ અહીંયાથી અપાવેલું, એટલે મેં કીધું ને કે એમને કરાવેલું હતું, એ લઈ આવ્યા છું. એટલે આજે એની આખી પરિવાર સુખી થઈ ગઈ. દીકરીએ કંઈ નર્સિંગ કોલેજ કર્યું, આજે દીકરીની સેલરી $60,000 છે, દીકરાની સેલરી છે $40,000, $1 લાખ તો એ જ કમાય છે. એટલે આજે માણસ છે ને, આપણે તો થોડી ઓપોર્ચ્યુનિટી જોઈએ. આ દેશ જેવો કોઈ દેશ છે નહીં, આપણી જેવી હોશિયારી જેવી કોઈ હોશિયારી છે નહીં. પ્રભુ કૃપાથી ગાંધીજીનું જે સ્વપ્ન હતું કે હિન્દુસ્તાન આઝાદ એટલું ના થાય પણ આર્થિક આઝાદી લે, એ મારું સ્વપ્ન છે કે આર્થિક આઝાદી મળવી જોઈએ. બધાને હું વિનંતી કરું છું કે હિન્દુસ્તાનને તમે દબાવો નહીં. હિન્દુસ્તાન એક મોટું એક ભગવાનની ધરતી છે, અને ગરીબીમાં હું ભાઈ અમીરી જોઉં છું. ચાલો, જય શ્રી કૃષ્ણ. Thank you.